હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં। આગળના વિડીયોમાં આપણે વલ્લભ ભટ્ટની વાવ જોઈ અને ત્યાંનો ઇતિહાસ જાણ્યો। આજે આપણે આવી ગયા છે મોઢેરા મોઢેશ્વરી માતાના મંદિરે। આ મોઢેશ્વરી માતા મંદિરે જવાનો મેઇન એન્ટ્રી ગેટ છે, તો ચાલો આપણે અહીંયાથી અંદર જઈશું। મોઢેશ્વરી માતાને માતંગી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ અહીંયા મંદિરનો પાર્કિંગ એરિયા છે। તમે જોઈ રહ્યા છો, ઘણું મોટું પાર્કિંગ એરિયા છે। મોઢેશ્વરી માતાનું મંદિર બહુચરાજીથી 15 કિલોમીટરના અંતરે છે મોઢેરામાં, અને જો તમે અમદાવાદથી આવો તો અમદાવાદથી 98 કિલોમીટરના અંતરે આવેલું છે। એમ તો મોઢેશ્વરી માતાજીના અત્યારે ગુજરાતમાં ઘણા મંદિરો આવેલા છે, જો કે મોઢેરામાં આવેલું મંદિર સૌથી પ્રાચીન છે, કારણ કે તે મોઢેશ્વરી માતાના પ્રાગટ્ય સાથે જોડાયેલું છે। કહેવામાં આવે છે કે આ ભૂમિ પર જ માતાજી પ્રગટ થયેલા। મોઢેશ્વરી માતા મોઢ બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષત્રિયના કુળદેવી છે। તેમને માતંગી માતા પણ કહેવામાં આવે છે। આ મંદિર પરિસરના બહારના દ્રશ્યો છે અને મંદિરની ફરતે ચોફેર ગાર્ડન તમે જોઈ રહ્યા છો। ઘણું મોટું મંદિર છે। સામે જોઈ રહ્યા છો એ મોઢેશ્વરી માતાનું મંદિર છે। મોઢ શબ્દનો અર્થ થાય છે સર્વ સદાચારથી સંપન્ન। મોઢેશ્વરી માતા મોઢેરાની ભૂમિ પર પ્રગટ્યા એ પાછળનો ઇતિહાસ પણ જાણવા જેવો છે। પહેલાં આપણે મોઢેરા વિશે જાણીશું। મોઢેરા એ પ્રાચીન કાળથી જ અતિ પવિત્ર ભૂમિ તરીકે વિખ્યાત છે। ત્રેતાયુગમાં આ ભૂમિ સત્ય મંદિર તરીકે ઓળખાતી, દ્વાપર યુગમાં વેદ ભુવન, જ્યારે કળિયુગમાં આરંભકાળમાં આ સ્થાન મોહર કપૂર અને હાલ મોઢેરા તરીકે પ્રખ્યાત છે। તો આપણે હમણાં મંદિરમાં આવી ચૂક્યા છે અને અહીંયા યજ્ઞ કરવા માટેનું યજ્ઞ કુંડ પણ છે, તમે જોઈ રહ્યા હશો। હવે અહીંયા લખ્યું છે મંદિર તરફ જવાનો રસ્તો, તો ચાલો આપણે મંદિર તરફ જઈશું। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ વિસ્તારમાં કર્ણાટ નામનો દૈત્ય સ્ત્રીઓને અપહરણ કરતો અને લોકોને ત્રાસ આપતો હતો, જેનાથી બ્રાહ્મણો અને વણિકો હેરાન હતા। ત્રાસી ગયેલા લોકોએ માતાજીની સ્તુતિ કરી। માતાજીએ તેમને અભય વચન આપ્યું, પોતાનું વિરાટ અને અષ્ટાદશ ભુજાવાળું સ્વરૂપ ધારણ કર્યું, મુખમાંથી અગ્નિ પ્રગટાવ્યો અને સિંહ પર સવાર કરીને કર્ણાટ દૈત્યનો વધ કર્યો। અને દૈત્યના નાશ પછી માતાજીનું આ સ્વરૂપ માતંગી તરીકે પૂજાય છે અને મોઢ સમાજની કુળદેવી બન્યા। આ મંદિરની સ્થાપના ઈસવીસન 1026-1027ના સોલંકી વંશના રાજા ભીમદેવના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે। તો ચાલો હવે આપણે મોઢેશ્વરી માતાના દર્શન કરી લઈએ। અહીંયા તમને માતાજીને ચડાવવા માટે વેણી અને ફૂલહાર મળી જશે। ને આ સામે જોઈ રહ્યા છો મોઢેશ્વરી માતાજીનું મંદિર છે, તો અમે માતાજીને ચડાવવા માટે વેણી લઈ લીધી છે, તો ચલો હવે દર્શન કરી લઈએ। અહીંયા આપણે ફરતે માતાજીના મંદિરના ચોફેર દર્શન કરીશું ભોયરામાંથી। અહીંયા ભાવિ ભક્તો દ્વારા આવેલી ભેટ સોગાત અહીંયા માતાજીને અર્પણ કરવામાં આવેલી છે।
અહીંયા આપણે શ્રી ધર્મેશ્વરી વાવના દર્શન કરીશું અને શ્રી શિવ શક્તિ ગોખ દર્શન કરીશું. આ એ જ વાવ છે જે મુગલ સામ્રાજ્ય દરમિયાન મૂર્તિને વિધર્મીઓથી બચાવવા માટે ધર્મ વાવ નામની વાવમાં સંતાડવામાં આવી હતી, જે આજે પણ મંદિર સંકુલમાં છે, તે તમે જોઈ રહ્યા હશો. ઘણું મોટું મંદિર છે અને અહીંયા લિફ્ટની પણ સુવિધા આપેલી છે. અહીંયા આગળ જતાં તમને ધર્મેશ્વર મહાદેવ, ભટ્ટાકારિકા મંદિર અને સાંઈબાબા મંદિરે દર્શન કરીશું. અને આ તમે જે જોઈ રહ્યા છો એ આપણે નીચે દર્શન કર્યા ધર્મ વાવના. અહીંયા તમને સાંઈબાબાના દર્શન થશે અને ધર્મેશ્વર મહાદેવના પણ દર્શન થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરીને બહાર આવી ગયા છે અને આ મંદિરનો જીર્ણોદ્ધાર 1962માં થયેલો છે. અહીંયા પણ પાર્કિંગ એરિયા છે અને આ સામે જોઈ રહ્યા છે આપણે મંદિર છે જે દર્શન કરીને હમણાં બહાર આવી ગયા છે. અહીંયા તમને એસી રૂમ અને નોન એસી રૂમ પણ મળી જશે. આ સામે જોઈ રહ્યા એ ભોજનાલય છે અને અહીંયા શોપ પણ છે જ્યાં માતાજીને ચડાવેલી સાડી પણ મળી જશે. ખૂબ સરસ અને ઘણું મોટું મંદિર છે ફ્રેન્ડ્સ. તો મોઢેરામાં આવો તો તમે એકવાર મોઢેશ્વરી માતાના જરૂર દર્શન કરજો.
તો ફ્રેન્ડ્સ, આજની વિડીયોમાં આપણે મોઢેશ્વરી માતાના દર્શન કર્યા, મંદિરના ઇતિહાસ વિશે જાણ્યું. મને આશા છે કે વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય માં મોઢેશ્વરી જરૂરથી લખજો.